નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જો તમે પોતે વ્યવસાય ખેડૂત છો અથવા તો તમારા પરિવારમાં કોઈ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે। આપણે સૌને ખબર જ છે કે આ ચાલુ સિઝનમાં ગુજરાતમાં અનેક જગ્યાએ થયેલ અતિવૃષ્ટિ તેમજ પાછોતરા વરસાદના કારણે ધરતીપુત્રોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે હવે આવામાં ગુજરાતના ખેડૂતોના વહારે વધુ એક બેંક આવી છે। જી હા, સમાચાર એવા મળી રહ્યા છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ હવે સુરત જિલ્લા સહકારી બેંક પણ ખેડૂતોની વહારે આવી છે। પાછોતરા વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતોને સુરત જિલ્લા સહકારી બેંક 0% વ્યાજે લોન આપશે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે સુરતની એક સહકારી બેંકે સ્થાનિક ખેડૂતોને મદદ કરવાની જાહેરાત કરી છે। બેંકે જાહેરાત કરી છે કે તેઓ વગર વ્યાજે ખેડૂતોને લોન આપશે। ખેડૂતોને વરસાદના કારણે જે નુકસાન થયું છે તેને જોતા બેંકના બોર્ડ દ્વારા આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે। ખેડૂતોએ આ અંગે લોનનો લાભ મેળવવા માટે સરળ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। આ અંગે બેંકનું કહેવું છે કે ખેડૂતોને આર્થિક મદદ મળી રહે અને તેઓ ફરીથી ખેતી કરી શકે તેના માટે તેઓ દ્વારા આ યોજના કાઢવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાની લોન આપવામાં આવશે। એક ખેડૂતને મહત્તમ 50,000ની લોન વગર વ્યાજની આપવામાં આવશે। આ યોજનાનું નામ સુડીકો અતિવૃષ્ટિ સહાય યોજના રાખવામાં આવ્યું છે અને હાલમાં આ યોજના હેઠળ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને ધિરાણ આપવામાં આવશે। આ અંગે સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન બળવંત પટેલે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ એક પ્રકારની ટર્મ લોન હશે, જેમાં ખેડૂતોને મહત્તમ 50,000 રૂપિયાની વગર વ્યાજની લોન આપવામાં આવશે। ખેડૂતો વાર્ષિક હપ્તેથી 3 વર્ષમાં ધિરાણ ભરપાઈ કરી શકશે। અમારી આ યોજનાથી અંદાજિત 40,000થી 50,000 ખેડૂતોને આર્થિક મદદ મળી રહેશે અને દરેક ગામમાં સેવા મંડળીઓમાં સહાયના ફોર્મ આપવામાં આવશે અને આ યોજના થકી અમે આશરે 200 કરોડ રૂપિયાનું ધિરાણ ખેડૂતોને આપીશું। જે ખેડૂતો લોન લેવા માંગે છે તેઓ 31 જાન્યુઆરી સુધીમાં ફોર્મ ભરીને બેંકમાં જમા કરાવવાનું રહેશે અને જો જરૂર જણાશે તો ત્યારબાદ પણ ખેડૂતો માટે સહાય યોજના ચાલુ રાખવામાં આવશે। દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ બેંકના આ નિર્ણયને આવકાર્યું છે અને જણાવ્યું છે કે ધિરાણના કારણે ખેડૂતોને રવિ પાકની રોપણી કરવામાં થોડી ઘણી મદદ મળી રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।